નમસ્કાર, સ્વાગત છે આપનું રિયલ સમાચારમાં। સમાચારોની શરૂઆત કરીએ શહેરની ખાસ ખબરોથી। પોલીસ કમિશનરના પૂર્વ પીએના ઘરમાંથી મહિલા નોકર રોકડા રૂપિયા 13 લાખ લઈ ફરાર। આદિવાસીઓને થતા અન્યાય મુદ્દે એક્ટિવિસ્ટ પ્રશાંત ભૂષણ સુરતમાં સરકાર પર કર્યા આકરા પ્રહાર। પાંડેસરામાં દર્દીના મોતથી ઉશ્કેરાયેલ પરિવારજનોએ મેડિકલ સ્ટોરમાં કરી તોડફોડ। કતારગામ લલિતા ચોકડી નજીક મોબાઈલની દુકાનમાં લાખોની ચોરી, તસ્કરો સીસીટીવીમાં કેદ। 2 દિવસની મેરેથોન ચર્ચા બાદ મોડી રાત્રે 2 વાગ્યે પાલિકાનું બજેટ મંજૂર। બાળકોના કૌશલ્ય વિકાસ માટે મોટા આશ્રમ અને પાલિકા દ્વારા યોજાઈ દોડની હરીફાઈ। સમાચારો વિગતે જોઈએ। શહેરના પાર્લે પોઈન્ટ વિસ્તારમાં રહેતા એક પરિવારે ઘરકામ માટે રાખેલી મહિલાએ માલિકના ઘરમાંથી રોકડા રૂપિયા 13 લાખની ચોરી કરી પલાયન થઈ ગઈ હતી। પાર્લે પોઈન્ટ ભગીરથ એપાર્ટમેન્ટમાં રહેતા વિજયકુમાર ધીરજલાલ દેસાઈ નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે। તેમના ઘરના કામકાજ માટે રાંદેર હનુમાન ટેકરી સ્થિત ભંડારીવાડ ખાતે રહેતી સુરેખાબેન નંદલાલ સેલરને રાખી હતી। સુરેખાએ 2 ઘરકામ કરવા માટે ગઈ હતી। એ દરમિયાન ઘરમાં કોઈ નહોતું। તે તકનો લાભ લઈને બેડરૂમના કબાટના ડ્રોઅરમાં મૂકેલા રોકડા રૂપિયા 13 લાખની ચોરી કરી ફરાર થઈ ગઈ હતી। વિજયભાઈ ઘરે આવતા તેમણે કબાટ ખુલ્લો જોયો હતો અને તપાસ કરતા રૂપિયા ચોરાઈ ગયા હોવાની જાણ થઈ હતી, જેથી ઘરકામ કરતી સુરેખા પર શંકા ગઈ હતી। બાદમાં સુરેખા કામ પર ન આવતા વિજયભાઈએ તપાસ કરાવતા ચોરી સુરેખાએ જ કરી હોવાનું સામે આવ્યું હતું। બનાવની જાણ વિજયભાઈએ તાત્કાલિક ઉમરા પોલીસને કરી હતી। પોલીસે નોકરાણી સુરેખા વિરુદ્ધ ચોરીની ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે। આદિવાસીઓને થતા અન્યાય અને સિવિલ રાઇટના મુદ્દે આદિવાસી કિસાન સંઘર્ષ મોરચા દ્વારા અઠવા લાઇન સર્કિટ હાઉસ ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી। પ્રેસ કોન્ફરન્સમાં સુરતની મુલાકાતે આવેલા જાણીતા ધારાશાસ્ત્રી અને એક્ટિવિસ્ટ પ્રશાંત ભૂષણ પણ જોડાયા હતા। મોરચા દ્વારા સરકાર પર ઉગ્ર પ્રહાર કરાયા હતા। સરકાર દ્વારા આદિવાસીઓને ફાળવેલી જમીન માત્ર ને માત્ર કાગળ પર જ છે। જો તેમણે આદિવાસીઓને જમીન ફાળવેલી ન 7/12 આપવાની માંગ કરી હતી, જ્યારે મોરચાના પ્રમુખે જણાવ્યું હતું કે સરકારના અધિકારીઓ આદિવાસીઓ જમીન સર્વેવાળાઓને રોકે છે અને આવવા નથી દેતા અને બદનામ કરવામાં આવે છે, જે બંધ કરે। જ્યારે પ્રશાંત ભૂષણે જણાવ્યું હતું ગુજરાતમાં અલગ માહોલ બની રહ્યો છે। ભ્રષ્ટાચાર સામે લડતા લોકો પર દમનમાં વધારો થયો છે। પાટીદાર યુવાનો પર ખોટી રીતે રાજદ્રોહના કેસ કરાયા છે, જ્યારે પ્રશાંત ભૂષણે પણ સરકાર પર ઉગ્ર પ્રહાર કર્યા હતા। અમે લોકોએ જે છેલ્લા 10 તારીખે જાહેર કરેલું છે આદિવાસી કિસાન સંઘર્ષ મોરચા અને એક આવાજ એક મોરચા તરફથી કે સમગ્ર ગુજરાતના આદિવાસી સમાજના અને અન્ય સમાજોના જે લોકોના ચીટ ફંડની અંદર વિવિધ ફ્રોડ કંપનીઓમાં પૈસા ડૂબેલા છે, એને લઈને સરકારે હજુ સુધી કોઈ પગલાં ભર્યા હોય એવી કોઈ આશા દેખાઈ રહી નથી। સરકારે એફઆઈઆરો જે નોંધાઈ છે એના આધારે ફરિયાદો થઈ રહી છે, માલિકોની ધરપકડ થઈ છે, પણ હજુ સુધી લોકોના પૈસા પાછા આવે, રિકવર થાય એને લઈને કોઈ જ આશા દેખાઈ રહી નથી। 28 ફેબ્રુઆરી સુધીમાં આપણો પ્રયત્ન છે કે સરકાર આને લઈને ગંભીરતાથી પગલાં ભરે। જો 28 ફેબ્રુઆરી સુધીમાં પગલાં નહીં ભરે તો એના પરિણામ સ્વરૂપે આદિવાસી સમાજ અને અન્ય સમાજો એક આવાજ એક મોરચા અને આદિવાસી કિસાન સંઘર્ષ મોરચાના બેનર હેઠળ લડતના મૂળમાં આંદોલન મજબૂત કરશે। એના કારણો એવા છે કે એક બાજુ ભાજપ સરકાર આદિવાસીઓના મુદ્દાઓને લઈને કહી રહી છે કે અમે આદિવાસીઓને અધિકાર આપી રહ્યા છે। આ તમારી સામે છે એક નોટિસ ભાજપ સરકારે આદિવાસીઓને ફાળવી છે। નોટિસમાં લખે છે કે ફોરેસ્ટ એક્ટ જે 1927નો છે, જે રદ થઈ ચૂક્યો છે ઓલરેડી, એ 1927ના ફોરેસ્ટ એક્ટના મુજબે આ નોટિસ ફાળવી છે આદિવાસીઓને। 1988-89ના જે કોઈ ગુના નોંધાયા હશે અને એમાં કહેવામાં આવ્યું છે કે જે આદિવાસીના ઘરમાં લાકડું વપરાયું છે એનો ટેક્સ ભરો, અને ટેક્સ નહીં ભરો તો એ લાકડા સરકાર જપ્ત કરશે। આ સરકાર કેવી રીતે આદિવાસીઓના મત માગી રહી છે? સરકાર કહી રહી છે
આની અંદર કે આ જંગલ જમીન અમે આપી, આ અધિકાર પત્ર છે, તો આ અધિકાર પત્ર એ જંગલ જમીનની માલિકીનો પુરાવો નથી. અધિકાર પત્ર નહીં, 7/12 જોઈએ. 78,000 લોકોને પાસ કર્યાનું સરકાર દાવો ઠોકી રહી છે, પરંતુ હજુ સુધી કોઈને પણ 7/12 મળી હોય એવા કિસ્સા બહુ ઓછા છે. એટલે સરકારને એમાં પણ કહીએ છીએ કે ઉલ્લુ નહીં બનાવો, મહેરબાની કરીને આદિવાસીઓને. 2014 ની અંદર 63,000 દાવા મંજૂર થઈ ગયા હતા. 2014 થી લઈને 2017 સરકાર 78,000 નો દાવો કરે છે. સરકારની વેબસાઇટ 73,000 બતાવે છે. મતલબ કે 14 થી 17 માં માત્ર 10,000 આદિવાસીઓને દાવા આપ્યા. અને એમાં પણ સરકાર શું કહી રહી છે, આ કામગીરી ધીમી હોવાનું, કે ગામની અંદર આદિવાસીઓ અમને ઘૂસવા દેતા નથી એવો સરકારે ઠરાવ કર્યો છે, કે માપણી કરવા આદિવાસીઓ ઘૂસવા દેતા નથી. હાઉ ઇટ પોસિબલ કે સરકારના કર્મચારીઓ, તો તમે રેલી લઈને કેવી રીતે આવો છો? જો તમને ગામમાં આદિવાસીઓ ઘૂસવા ના દેતા હોય તો ભાજપ સરકાર રેલી લઈને ના જઈ શકે. તો આદિવાસીઓને આ બદનામ કરવાની સીધી સીધી નીતિ છે. પાંડેસરા વિસ્તારમાં આવેલા એક ક્લિનિકના તબીબ દ્વારા દર્દીને ઇન્જેક્શન આપ્યા બાદ તેનું મોત નીપજ્યું હોવાના આક્ષેપ સાથે પરિવારજનોએ હોબાળો મચાવ્યો હતો. ઉશ્કેરાયેલ પરિવારજનોને જોઈ ક્લિનિક બંધ કરી ભાગી ગયેલ તબીબનો ગુસ્સો બાજુના મેડિકલ સ્ટોર પર ઉતાર્યો હતો. ઉશ્કેરાયેલ લોકોએ મેડિકલ સ્ટોરને નિશાન બનાવી ભારે તોડફોડ કરી હતી અને મોડી રાત્રે સમગ્ર મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. પાંડેસરા સ્થિત બમરોલી રોડ ખાતે રહેતા મહેન્દ્રસિંહ નામના વ્યક્તિ સંચા મશીન ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. મહેન્દ્રસિંહના 21 વર્ષીય પુત્ર રાહુલની ગત રવિવારે અચાનક તબિયત લથડી હતી અને તેનો મિત્ર રામકિશન નજીકમાં આવેલ કૈલાસ ચોકડી ખાતે એક બંગાળી તબીબને ત્યાં સારવાર માટે લઈ ગયો હતો. તબીબે રાહુલનું ચેકઅપ કરી રિપોર્ટ કઢાવવાનું કહી સારવાર કરી હતી અને રિપોર્ટ આવ્યા બાદ બીજા દિવસે રાહુલને ફરી લઈ આવવા જણાવ્યું હતું. રિપોર્ટમાં બીમારી ગંભીર હોવાનું કહી ઇન્જેક્શન પેટે 150 રૂપિયા તબીબે વસૂલ્યા હતા. જોકે બંગાળી તબીબની સારવાર બાદ રાહુલની તબિયત વધુ લથડી ગઈ હોવાનું તેના મિત્ર રામકિશને જણાવ્યું હતું અને ત્યારબાદ રાહુલને તાત્કાલિક વધુ સારવાર માટે બુધવારે મોડી રાત્રે સ્મીમેર હોસ્પિટલ લઈ જવાયો હતો, જ્યાં સ્મીમેરના તબીબો દ્વારા તેની સારવાર શરૂ કરાઈ હતી અને 3 દિવસની લાંબી સારવાર બાદ સ્મીમેરમાં રાહુલનું મોત નીપજ્યું હતું. શહેરમાં તસ્કર ટોળકી સક્રિય થઈ હોય તેમ વધુ એક દુકાનમાં ચોરી થઈ છે. મોબાઈલ શોપને નિશાન બનાવનાર 3 શખ્સોમાંથી એક બાઇક પર આવી રેકી કર્યા બાદ અન્ય 2 તસ્કરો પગપાળા આવીને ચોરી કરી ગયા હતા. મોબાઈલનો થેલો ભરીને નાસી ગયેલ તસ્કરો સીસીટીવીમાં પણ કેદ થઈ ગયા છે. કતારગામ વિસ્તારમાં આવેલી લલિતા ચોકડી નજીક ગણેશ મોબાઈલ શોપમાં ગુરુવારે મધરાત્રે મોટરસાયકલ પર આવેલા અજાણ્યા 3 શખ્સોએ ચોરી કરી હતી. તસ્કર ટોળકીના 3 શખ્સોએ દુકાનમાંથી રોકડ રકમ સહિત લાખોની મોબાઈલની ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. જોકે રેકી કરતા અને ચોરીનો તમામ મુદ્દામાલ લઈ ફરાર થતી આ તસ્કર ટોળકી નજીકમાં જ આવેલ સીસીટીવી કેમેરામાં ઝડપાઈ ગઈ હતી. 3 તસ્કરોને લાખોની મોબાઈલ ચોરીની ઘટનાને અંજામ આપી પળભરમાં જ ફરાર થઈ જતા સીસીટીવી કેમેરામાં જોઈ શકાય છે. હાલ તો કતારગામ પોલીસે મોબાઈલ દુકાનના માલિકની ફરિયાદના આધારે અને સીસીટીવી ફૂટેજ પરથી આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. આખરે સતત 2 દિવસ સુધી મેરેથોન ચર્ચા અને વિપક્ષોના શાબ્દિક આક્રમણ સામે પાલિકાના ભાજપ શાસકોના બચાવ સાથે શુક્રવારે મોડી રાત્રે બજેટને મંજૂરી આપવામાં આવી. 2 દિવસની ચર્ચા દરમિયાન વિપક્ષે બજેટમાં કોઈ સુધારો ન મૂકતા મતદાનની કોઈ જરૂરિયાત રહી નહીં, પરંતુ વિપક્ષે શાસકોને સતત હંફાવી રાખ્યા હતા. સભા દરમિયાન સતત ભાજપ કોંગ્રેસના સભ્યો વચ્ચે બોલચાલ થતી રહી હતી, પરંતુ બંને પક્ષોએ શાંતિથી સભા ચલાવવાનું નક્કી કર્યું હોય આ વખતે કોઈ મોટા હોબાળા વગર જ બજેટની સામાન્ય સભા સંપન્ન થઈ હતી. શુક્રવારે 9:30 વાગ્યે શરૂ થયેલી બજેટ ચર્ચામાં બીજા દિવસે કોંગ્રેસના સભ્ય ડીપી વેકરિયાએ રજૂઆત શરૂ કરી હતી. ત્યારબાદ મોડી રાત સુધી શાસક અને વિપક્ષો વચ્ચે સતત આક્ષેપબાજી વચ્ચે ચાલુ નાણાકીય વર્ષ 2016-17 માટે શિક્ષણ સમિતિનું ₹408.94 કરોડનું અને આગામી વર્ષ માટે ₹460.46 કરોડનું બજેટ
તથા મહાનગરપાલિકાનું 2016-17નું 4196.20 કરોડ અને આગામી વર્ષ માટે 5626.56 કરોડનું બજેટ મંજૂર કરાયું હતું. બાળકો અને કિશોર કિશોરીઓમાં સાહસ વૃત્તિ વિકસે અને સ્પોર્ટ્સમાં વધારે રસ રુચિ કેળવતા થાય એ હેતુથી પૂજ્ય શ્રી મોટા હરિઓમ આશ્રમ પ્રેરિત અને સુરત પાલિકા સંચાલિત શ્રી જસવંત પચ્ચીગર દોડ સ્પર્ધા આજે વીઆર મોલની સામે વાય જંકશન પાસે સુરત ડુમસ રોડ ખાતે યોજાઈ હતી. કિશોર અને કિશોરીઓના 9 થી 11 અને 11 થી 13 વર્ષની વય ગ્રુપ મળી કુલ 4 વિભાગમાં યોજવામાં આવી હતી, જેમાં 9 થી 11 વર્ષના વિદ્યાર્થીઓની દોડ સ્પર્ધાનું અંતર 2 કિલોમીટર અને 11 થી 13 વર્ષના વિદ્યાર્થીઓની દોડનું અંતર 4 કિલોમીટર, જ્યારે 9 થી 11 વર્ષના વિદ્યાર્થીનીઓની દોડ સ્પર્ધાનું અંતર 1 કિલોમીટર, 11 થી 13 વર્ષની વિદ્યાર્થીનીઓની દોડનું અંતર 3 કિલોમીટર રાખવામાં આવ્યું હતું, જેમાં સાંસ્કૃતિક સમિતિના અધ્યક્ષ રૂપલબેન શાહ, હરિઓમ આશ્રમના પ્રતિનિધિ કનૈયાલાલ છત્રપતિ, સન્મુખભાઈ જીનવાલા, કલ્પેશભાઈ પચ્ચીગરે ઝંડી ફરકાવી તમામ ગ્રુપની દોડ સ્પર્ધાનો શુભારંભ કરાવ્યો હતો. જશવંત પચ્ચીગર દોડ સ્પર્ધાના વિજેતાઓને સમાજ કલ્યાણ, આનંદ પ્રમોદ અને સાંસ્કૃતિક સમિતિના અધ્યક્ષ રૂપલબેન શાહ, કનૈયાભાઈ છત્રપતિ, સન્મુખભાઈ જીનવાલા, જશવંતભાઈ પચ્ચીગરના પુત્ર કલ્પેશ પચ્ચીગર અને ઉપસ્થિત અધિકારીઓના વરદ હસ્તે વિજેતા પ્રમાણપત્ર, ટ્રોફી, રોકડ પુરસ્કાર અને અભય વચન ચિત્રકથા તરણામાંથી મેરુ નામના પુસ્તક એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. દોડ સ્પર્ધામાં અંદાજે 250 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો. તમામ સ્પર્ધકોને સુરત પાલિકા દ્વારા પ્રમાણપત્ર અને પાર્ટિસિપન્ટ ગિફ્ટ, પૂજ્ય શ્રી મોટા હરિઓમ આશ્રમ દ્વારા પુસ્તકો અને કલ્પેશભાઈ પચ્ચીગર તરફથી એનર્જી ડ્રિંક આપવામાં આવ્યા હતા. સ્પર્ધામાં અધિકારીઓ, શિક્ષકો, વાલીઓ અને રમતપ્રેમી નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. શહેરના વિવિધ 2 વિસ્તારોમાં ચેઇન સ્નેચરો દ્વારા ચેઇન તોડી નાસી ગયાના બનાવો સામે આવ્યા છે. વેસુમા અને રુસ્તમપુરા વિસ્તારમાં 2 મહિલાઓને ટાર્ગેટ કરી ચેઇન સ્નેચરો 2 સોનાની ચેઇન તોડી નાસી છૂટ્યા હતા. બનાવની જાણ પોલીસને થતા ઉમરા અને ખટોદરા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. વેસુ વીઆઈપી રોડ પર શુકન રેસીડેન્સીમાં રહેતી 39 વર્ષીય મનીષાબેન ગુરુવારે રાત્રે 9:30 વાગે પગપાળા ઘર પાસેથી પસાર થતી હતી. એ વખતે બાઇકર ગેંગે તેમને નિશાન બનાવી હતી. પાછળથી બેફામ ઝડપે આવેલ ગઠિયાઓએ મનીષાબેનના ગળા પર ઉતાવળમાં તરાપ મારતા તેઓ માંડ પડતા બચ્યા હતા. તેમણે ગળામાં પહેરેલી સોનાની ચેન ખેંચવા માટે જોરથી ઝટકો માર્યો હતો અને ગળા પર ઘસરકાના નિશાન પડી ગયા હતા. ત્યારબાદ આ ગેંગ 20 મિનિટ બાદ ભટાર રોડ પર એક બીજી મહિલાની શિકાર બનાવી હતી. રુસ્તમપુરા ફરહાન મોહલ્લામાં રહેતા 43 વર્ષીય ચંદ્રિકાબેન રોહિતભાઈ જરીવાલા ઇન્કમટેક્સ કચેરી સામેથી ઓવરબ્રિજ પર ચડતા હતા તે વખતે પાછળથી આવેલી ગેંગે ચંદ્રિકાબેનના ગળામાંથી ઝાટકો મારી 50,000ની કિંમતનો અછોડો ઝૂંટવી લીધો હતો. અછોડો લૂંટવા માટે કરેલા બળપ્રયોગના કારણે આ આધેડ મોપેડ પરથી રોડ પર પટકાતા તેમને માથામાં અને ખભાના ભાગે ઈજા પહોંચી હતી. 20 મિનિટમાં 2 મહિલાઓને નિશાન બનાવીને કરવામાં આવેલી લૂંટની ઘટનાના પગલે ઉમરા અને ખટોદરા પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. પાંડેસરા વિસ્તારમાં બપોરના સમયે રિક્ષા અને મોપેડ વચ્ચે એક્સિડન્ટ સર્જાયો હતો, જેમાં ફૂલ સ્પીડે જતી રિક્ષાએ રોડ ક્રોસ કરતા મોપેડને અડફેટે લીધું હતું. ફૂલ બ્રેક મારવા છતાં મોપેડ સવાર દંપતી સાથે ટક્કર થઈ હતી, જેમાં મોપેડ સવાર મહિલા ઈજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ હતી. સમગ્ર એક્સિડન્ટ સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો હતો. પાંડેસરામાં પેસેન્જર ભરેલી ઓટો રિક્ષા ફૂલ સ્પીડે જતી હતી. આ દરમિયાન એક મોપેડ સવાર દંપતી રસ્તો ક્રોસ કરી રહ્યા હતા, પરંતુ રિક્ષાની સ્પીડ વધારે હોય બ્રેક મારવા છતાં રિક્ષા એક બાજુ નમીને મોપેડ સાથે પટકાઈ હતી, જેમાં મોપેડ ચાલક પુરુષનો બચાવ થયો હતો, જ્યારે મહિલાને ઈજા પહોંચતા હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. સદનસીબે રિક્ષામાં સવાર પેસેન્જરોને કોઈ ઈજા પહોંચી નહોતી. એક્સિડન્ટની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી, જેમાં એક દંપતી મોપેડ લઈ રોંગ સાઈડમાંથી રસ્તો પસાર કરી રહ્યું હતું, તો બીજી બાજુ ફૂલ સ્પીડમાં જતો રિક્ષા ડ્રાઈવર મોપેડ ચાલકને બચાવવા ફૂલ બ્રેક મારે છે, જેથી રિક્ષા એક ટાયર પર ઊંચી થઈ જાય છે અને આખરે એક્સિડન્ટ થયો હતો. આ ઘટના બનતા આસપાસના લોકો પણ મદદ માટે દોડી આવ્યા હતા.
ગોપીપુરા સ્થિત ચોટા બજારમાં ખરીદી કરવા ગયેલી ભરથાણાની યુવતીનું ₹64,000 ભરેલા પર્સની ચોરી થઈ હોવાની ફરિયાદ અઠવા પોલીસ મથકમાં નોંધાઈ હતી. ભરથાણા ન્યૂ સિટી લાઇટ આશીર્વાદ વિલામાં રહેતા અશોકભાઈની પુત્રી મયુરી ગુરુવારે ખરીદી કરવા માટે ગોપીપુરામાં આવેલ ચોટા બજાર ગઈ હતી. ચોટા બજારમાં ભીડ હોવાના કારણે તસ્કરોએ મોકાનો લાભ ઉઠાવ્યો હતો અને મયુરીની નજર ચૂકવી પર્સની ચેન ખોલી અંદર મૂકેલ 3 સોનાની વીંટી પેન્ડલ મળી 64,000ની ચોરી કરી પલાયન થઈ ગયા હતા. બનાવ અંગે મયુરીએ કોઈ કામ અર્થે પર્સ ખોલતા તેના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. પર્સમાંથી દાગીના ગાયબ હતા. દાગીનાની ચોરી થઈ હોવાનું ભાન થતાં તેના પિતાને જાણ કરી હતી અને અશોકભાઈએ તસ્કરો વિરુદ્ધ અઠવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. શહેરના ડાજણ વિસ્તારમાં રહેતા યુવકને અન્ય યુવકે વિશ્વાસમાં બોળવી બાઇકની ઉઠાંતરી કરી ગયાનો બનાવ બન્યો હતો. માહિતી અનુસાર હની પાર્ક રોડ સામે આવેલ 502 વૈશાલી પાર્ક એપાર્ટમેન્ટમાં રહેતા વિરલભાઈ બાલુભાઈ કોકાણી તેમની માલિકીની બાઇક જેને શૈલેષભાઈ ઘનશ્યામભાઈ પટેલ નૂતન રો હાઉસના રહેવાસી એ વિશ્વાસમાં લઈ તેના ઘરે આવી પોતાની માતાનું ઓપરેશન કરવાનું છે તેમ કહીને વિરલભાઈની બાઇક જેની કિંમત આશરે ₹30,000ની હોવાનું જણાવ્યું હતું તે લઈ ગયા બાદ વિરલભાઈએ શૈલેષભાઈનો સંપર્ક કરી મોટરસાયકલ પરત આપવા જણાવ્યું હતું, પરંતુ શૈલેષભાઈ ગલ્લા તલ્લા કરી અને પોતે જ્યાં નોકરી કરતો હતો ત્યાંથી નાસી જઈ બાઇકની ઉઠાંતરી કરી હતી, જેની જાણ વિરલભાઈને થતાં તેમણે અડાજણ પોલીસ મથકમાં કરી હતી. પોલીસે વિશ્વાસઘાતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. વરાછા બરોડા પ્રેસ્ટેજ ખાતે ઝોનના દબાણ ખાતા દ્વારા દબાણ દૂર કરી ટ્રાફિક દૂર કરવામાં આવ્યો હતો. બરોડા પ્રેસ્ટેજ ખાતે શાકભાજી વેચનારાઓ દ્વારા લારી અને પાથરણાઓથી રસ્તો રોકી લેવાય છે, જ્યારે BRTSને સ્પેશિયલ રોડ બનતા રોડ સાંકડો થઈ ગયો હતો, જેથી ત્યાં ટ્રાફિકની સમસ્યા ઊભી થઈ હતી. જ્યારે પાલિકા દ્વારા અઠવાડિયામાં 2 દિવસ દબાણ દૂર કરવામાં આવે છે. અન્ય દિવસોમાં શાકભાજીવાળાઓ ત્યાં પાછા બેસી જતા હોય છે. વરાછા ઝોન દ્વારા બરોડા પ્રેસ્ટેજ ખાતે બેસતા શાકવાળાઓ અને લારીવાળાઓને દૂર કરી દબાણ દૂર કરાવ્યું હતું. દબાણ ખાતાની ટીમે દબાણ કરી બેઠેલા લોકોને દૂર કરી રસ્તો ખુલ્લો કર્યો હતો, જેથી થોડી ટ્રાફિકમાં રાહત મળી હતી. પીપલોદ ઈચ્છાનાથ ખાતે આવેલી SBNIT કોલેજને તસ્કરોએ નિશાન બનાવી ઓફિસમાં મૂકેલા અલગ અલગ કંપનીના ₹60,000 5 લેપટોપની ચોરી કરી પલાયન થઈ ગયા હતા. બનાવ અંગે ઉમરા પોલીસે તપાસ હાથ ધરી છે. 14મી ફેબ્રુઆરીના રોજ રાત્રિના સમયે તસ્કરોએ કોલેજને નિશાન બનાવી ત્રાટક્યા હતા. ઓફિસમાં મૂકેલા 2 HCL કંપનીના લેપટોપ, એક ડેલ કંપનીનું લેપટોપ મળી 60,000ની મત્તાના 5 લેપટોપની ચોરી કરી પલાયન થઈ ગયા હતા. બનાવ અંગે અઠવા લાયન્સની રાધાનગર સોસાયટીમાં રહેતા અને કોલેજના પ્રોફેસર કેયુરુ દેસાઈને જાણ થતાં તેમણે તાત્કાલિક અજાણ્યા ઇસમો વિરુદ્ધ ઉમરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. છેલ્લા 30 વર્ષથી રુદ્રાક્ષના સંશોધન અને અનુષ્ઠાન કરતા અને રુદ્રાક્ષના શિવલિંગનો વિચાર વિશ્વને બતાવનાર શિવ કથાકાર બટુકભાઈ વ્યાસના પાવન સાનિધ્યમાં આગામી તારીખ 20 થી 26 દરમિયાન પાર્લે પોઈન્ટ રતનબાગ કૈલાસ માનસરોવર ધામ ખાતે મહાશિવરાત્રી ઉત્સવની સમિતિ દ્વારા રુદ્રાક્ષ મહાશિવલિંગના સાનિધ્યમાં હનુમાન કથાનું આયોજન કરાયું છે. અહીં 11 લાખ રુદ્રાક્ષની મદદથી બનેલું 15.25 ફૂટ ઊંચું રુદ્રાક્ષનું શિવલિંગ ભવ્ય કાવડ યાત્રા સાથે આગામી તારીખ 20મી ફેબ્રુઆરીએ શિવ ભક્તોના દર્શન માટે ખુલ્લું મૂકવામાં આવશે. સોમવારે નાનપુરા નાવડીઓવાના ખાતેથી વિશાળ કાવડ યાત્રા શરૂ થશે, જે પાર્લે પોઈન્ટ ખાતે કૈલાસ માનસરોવર ધામ ખાતે પૂર્ણ થશે. જ્યારે રુદ્રાક્ષ મહાશિવલિંગની સાથે યોજાનાર હનુમાન કથા 20 થી 26 તારીખ સુધી ચાલનાર છે, જે દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમો પણ યોજાશે. જ્યારે અહીં મહાશિવલિંગના સાનિધ્યમાં શિવ ભક્તો ખૂબ જ ઉત્સાહથી દિવ્ય હનુમાન કથાનું રસપાન કરી શકશે. ओम नमः शिवाय. भवानी शंकरो वंदे श्रद्धा विश्वास रूपिणो याभ्या विनाम न पश्यन्ति सिद्धा स्वंतस्थमीश्वरम. भगवान भोले बाबा की कृपा से हम जहाँ पर खड़े हैं हमारी पुष्ट भाग में 11 लाख रुद्राक्षना शिवलिंग जी विराजित है. आ एक अद्भुत अभूतपूर्व અને આધુનિક રુદ્રાક્ષ શિવલિંગ દર્શન છે.
ભગવાન શિવની કૃપાથી એક અનોખો આ પ્રયોગ છે. આ 31મું વર્ષ ચાલી રહ્યું છે. કાર્યક્રમની મૂળ રૂપરેખા એવી હશે કે 20 તારીખે સવારે 7 વાગે નાવડી ઓવારાથી કળશ યાત્રા નીકળશે, કાવડ યાત્રા નીકળશે, જે 9:30 પહોંચશે અને 10:30 વાગે રુદ્રાક્ષ મહાશિવલિંગનું અનાવરણ થશે. ત્યારબાદ કથા, રાત્રિના કાર્યક્રમો, બહુઆયામી કાર્યક્રમો. આખા દિવસમાં કોઈ પણ વ્યક્તિ અહીંયા પધારે, આખો દિવસ એમને કંઈકનો કંઈક કાર્યક્રમ અહીંયા પ્રાપ્ત મળશે. સુરત નગરને, ધર્મનગરી સુરતને હું વિનંતી કરું છું કે પુનઃ ભોળાનાથ આપણા દ્વારે પધાર્યા છે ત્યારે આપણે 1 લોટો પાણી ચડાવશું એટલે 11 લાખ મહાદેવનો અભિષેક થશે. સાદર કરબદ્ધ હું આપને બધાને નિમંત્રણ આપું છું. હનુમંત કથા. ભગવાન શંકરના 3 નામ છે. એક શિવ, એક શંકર અને ત્રીજું છે રુદ્ર. શિવ એટલે શાંતિ કરે, મંગલ કરે. શંકર શમમ કરોતી, જીવનમાં ઉત્પાતોનું શમન કરે. અને રુદ્ર એટલે સંહારક, મારા તમારા દુઃખ, દારિદ્ર્ય આદિનો સંહાર કરનારા આવા રુદ્ર. અને ભગવાન શંકરના 11 રુદ્ર છે, એમાંના એકાદશમાં રુદ્ર છે હનુમાનજી મહારાજ. તો ઘણા વર્ષથી ઈચ્છા હતી કે હનુમંત ઉપાસના થાય ભગવાન શંકરના સાનિધ્યમાં. તો આ આશયથી और पूरा गुजराती समाज सब, मैं तो गुजराती छूँ तो सब हिंदू समाज जुड़े हुए हैं। महादेव सब हिंदू समाज जुड़े। महादेव का कार्यक्रम है. पूरे सूरत शहर को करबद्ध प्रार्थना करता हूँ कि आप सब सादर निमंत्रित है. कथा भी गुजराती में होगी और हिंदी में होगी. आप सब सादर निमंत्रित है. ओम नमः शिवाय. जय. હવે જોઈએ સૌરાષ્ટ્ર રાજ્ય અને દેશ વિદેશના મુખ્ય સમાચાર. આગામી 20મી તારીખેથી ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર શરૂ. રાજકોટમાં મુખ્યમંત્રીના ઘરે આંગણવાડીની બહેનોનો ઘેરાવો કરતા તેમની અટકાયત કરાઈ. ઉદ્ઘાટન પહેલા આંબેડકર સંઘર્ષ સમિતિએ ભરૂચના કેબલ બ્રિજને મૂક્યો ખુલ્લો. નોટબંધી દરમિયાન બેંકમાં 2 લાખ જમા કરાવનારા પણ આઈટીના રડારમાં નોટિસ ફટકારાશે. મોદી સરકારની પીછેહઠ માતૃત્વ લાભ યોજના માત્ર 1 બાળક સુધી સીમિત કરાય. આ તમામ સમાચારો વિગતે જોઈશું. હમણાં લઈએ એક વિરામ. નમસ્કાર. વિરામ બાદ આપનું ફરી સ્વાગત છે. ગુજરાત વિધાનસભા અધ્યક્ષ રમણલાલ વોરાએ જણાવ્યું કે 13મી ગુજરાત વિધાનસભાનું આગામી બજેટ સત્ર 20મી ફેબ્રુઆરી 2017 થી 31મી માર્ચ 17 દરમિયાન યોજાશે. વર્ષ 2017નું પ્રથમ સત્ર હોય. બંધારણની જોગવાઈ મુજબ સત્રના પ્રથમ દિવસે રાજ્યપાલ સભાગૃહને સંબોધન કરશે અને રાજ્યપાલના સંબોધન પર આભાર વ્યક્ત કરતો પ્રસ્તાવ રજૂ કરાશે, જેના પર 3 દિવસ ચર્ચા થશે. રાજ્યપાલના સંબોધનમાં વ્યક્ત થયેલી સરકારની નીતિઓ પર પ્રસ્તાવ દ્વારા ગૃહમાં ચર્ચા થશે. ગુજરાત વિધાનસભા સત્રની કામગીરીની વધુ વિગત આપતા અધ્યક્ષ વોરાએ જણાવ્યું કે આ સત્ર દરમિયાન સભાગૃહ 26 દિવસ મળશે. તેની 28 બેઠકોમાં સત્રને લગતી વિવિધ કામગીરી હાથ ધરવામાં આવશે. આ સત્રમાં અત્યાર સુધી કુલ 9 સરકારી વિધેયકોની સૂચના દાખલ કરવામાં આવી છે. જે 9 સરકારી વિધેયકો રજૂ થવાના છે તેમાં ગુજરાત નશાબંધી વિધેયક, સિગરેટ અને તમાકુની અન્ય બનાવટ પર નિયંત્રણને લગતું વિધેયક, નગર રચના અને શહેરી વિકાસ જેવા વિધેયકો રજૂ થશે. આ ઉપરાંત પણ હવે પછી સરકાર અન્ય અગત્યના વિધેયકો રજૂ કરશે અને અગાઉના સત્રમાં દાખલ થયેલા કુલ 12 બિન સરકારી વિધેયકોની પણ સભાગૃહમાં વિચારણા થશે. ઉલ્લેખનીય છે કે આ બજેટ સત્ર હાલની ગુજરાત સરકારનું અંતિમ અને રૂપાણી સરકારનું પ્રથમ બજેટ સત્ર છે. આંગણવાડી વર્કર મહિલાઓની છેલ્લા ઘણા સમયથી પગાર વધારાની અને કાયમીના લાભો આપવાની માંગ છે. આ માંગ પૂરી કરવા માટે રૂપાણી સરકાર સામે રોજ અલગ અલગ કાર્યક્રમો આપી રહી છે. આજે રાજકોટમાં સીએમના ઘરે મોટી સંખ્યામાં મહિલાઓ ઉમટી પડી હતી. મહિલાઓએ હમ હોંગે કામયાબ, મહિલાઓની શોષણ બંધ કરોના નારા લગાવ્યા હતા. પોલીસે 300 થી વધુ મહિલાઓની અટકાયત કરી હતી. સીએમના ઘર બહાર મોટી સંખ્યામાં આંગણવાડી બહેનો ઉમટી પડી હતી. મહિલાઓને પોલીસ સાથે બોલચાલ થતા પોલીસે અટકાયત કરવાનું શરૂ કર્યું હતું. બાદમાં સીએમના ઘર બહાર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. પગાર વધારો અને કાયમીના લાભની માંગ સાથે ગઈકાલે રાજકોટ પાલિકા કચેરીએ પણ મહિલાઓએ થાળી વગાડી વિરોધ કર્યો હતો.
તેમજ મહાનગરપાલિકાના દરવાજે મોરચો માંડીને લાલ વાવટા ફરકાવ્યા હતા. આંગણવાડી વર્કરો અને હેલ્પરોએ સરકાર દ્વારા વેતન વધારા પ્રશ્ને કરવામાં આવતા અન્યાય સામે લડત શરૂ કરી છે. ભરૂચ નજીક નર્મદા નદી પર બંધાયેલ નવો કેબલ બ્રિજ ઉદ્ઘાટનની રાહ જોઈ રહ્યો હતો. વડાપ્રધાન મોદી ક્યારે આ બ્રિજ ખુલ્લો મૂકે તેવી ચર્ચા ચાલી રહી છે. ત્યારે આંબેડકર સંઘર્ષ સમિતિ દ્વારા આજે શનિવારે તંત્રની જાણ વગર જ બ્રિજ ખુલ્લો મૂકવાની જાહેરાત કરાઈ હતી, જેના પગલે તંત્ર દોડતું થઈ ગયું હતું. નેશનલ હાઈવે નંબર 8 પર ભરૂચ નજીક ટ્રાફિકની સમસ્યા દિવસે ને દિવસે વિકટ બનતી જઈ રહી છે, જેને પહોંચી વળવા માટે નર્મદા નદી પર ભરૂચ પાસે નવો કેબલ બ્રિજ બનાવવામાં આવ્યો છે. 2 વર્ષથી બ્રિજનું કામ ચાલતું હતું, જે હવે પૂરું થઈ ગયું છે. દેશનો આ પહેલો કેબલ બ્રિજ ઉદ્ઘાટનની રાહ જોઈ રહ્યો છે, પરંતુ ઉદ્ઘાટનની તારીખ પડતી નથી. વડાપ્રધાન મોદી આ બ્રિજને ખુલ્લો મૂકવાના છે તેવી વાત છે. બીજી તરફ આ બ્રિજને આંબેડકર બ્રિજ નામ આપવા માટે ભરૂચ ખાતે આંબેડકર સંઘર્ષ સમિતિએ અપીલ કરી છે. સમિતિના સભ્યો આજે કેબલ બ્રિજ ખાતે પહોંચી ગયા હતા અને બાબા સાહેબની 125મી જન્મજયંતિના વર્ષની ઉજવણીના ભાગરૂપે કેક કાપી ફટાકડા ફોડી પોતાના વાહનોને બ્રિજ પર હંકાર્યા હતા. તેમણે લોકો માટે ખુલ્લો મૂકવાની જાહેરાત કરી દીધી હતી. એક તરફ તંત્ર વડાપ્રધાનના હસ્તે બ્રિજનું ઉદ્ઘાટન થાય તેવી કવાયત કરી રહ્યું છે, ત્યારે આંબેડકર સંઘર્ષ સમિતિએ બ્રિજ ખુલ્લો મૂકવાની જાહેરાત કરતા તંત્ર પણ દોડતું થઈ ગયું હતું. હવે ઇન્કમટેક્સ વિભાગ એવા લોકોને મેસેજ અને ઈમેલ મોકલીને આવકના સોર્સનો હિસાબ માંગી શકે છે જેમણે નોટબંધી દરમિયાન પોતાના બેંક એકાઉન્ટમાં 2 લાખ રૂપિયા કે તેથી વધુની રકમ જમા કરાવી હોય. આ પહેલા સરકારે કહ્યું હતું કે નોટબંધી દરમિયાન 2.5 લાખથી ઓછી રકમ જમા કરાવનારાઓની પૂછપરછ નહીં થાય. બેંક એકાઉન્ટની તપાસ દરમિયાન આઈટી વિભાગને હેરાન કરી નાખે તેવા આંકડા પ્રાપ્ત થયા છે. આ આંકડા અનુસાર 1 કરોડ બેંક એકાઉન્ટમાં 2 લાખ રૂપિયા જમા કરાવવામાં આવ્યા હતા. આ બેંક એકાઉન્ટમાં જમા રકમનો આંકડો 10 લાખ કરોડ રૂપિયા થવા જાય છે. જોકે અગાઉ સરકારે કહ્યું હતું કે નોટબંધી દરમિયાન એવા ખાતાની તપાસ થશે જે લોકોની આવકનો હિસાબ માંગવામાં આવશે જેમણે પોતાના સેવિંગ કે બેંક એકાઉન્ટમાં 2.5 લાખ કે તેથી વધુ રકમ જમા કરાવી હોય. પરંતુ હવે આયકર વિભાગ 2 લાખ જમા કરાવનાર લોકોને પણ મેસેજ મોકલી તેમના હિસાબ માંગવાની તૈયારી કરી રહ્યું છે. આઈટી સૂત્રો અનુસાર સરકારની જાહેરાત બાદ લોકોએ પોતાના બેંક એકાઉન્ટમાં 2 લાખ કે તેથી વધુની રકમ જમા કરાવવી શરૂ કરી હતી. આઈટી વિભાગના રડારમાં ન આવવા માટે 2.5 લાખથી ઓછી રકમ જમા કરાવી હતી. નવા વર્ષના પ્રસંગે દેશને સંબોધિત કરતા પીએમ મોદીએ જાહેરાત કરી હતી કે ગર્ભવતી અને સ્તનપાન કરાવતી મહિલાઓને માતૃત્વ લાભ અંતર્ગત 6,000 રૂપિયા આપવામાં આવશે. અત્યાર સુધી આવા લાભ કોઈ પણ મહિલાને 2 બાળકો સુધી મળતા રહ્યા છે, પરંતુ હવે સરકાર તરફથી આ બજેટમાં કાપ આવી રહ્યો છે. આ અંતર્ગત મહિલા અને બાળ વિકાસ મંત્રાલય લાભને 1 બાળક સુધી સીમિત કરવાની તૈયારીમાં છે. આ સિવાય અત્યાર સુધી કેન્દ્ર સરકાર આ સ્કીમનું 60% ફંડ આપતી હતી તે ઘટાડીને 50% કરવામાં આવશે. મંત્રાલય અત્યારે એક કેબિનેટ નોટ તૈયાર કરી રહ્યું છે. એક સિનિયર મંત્રીએ જણાવ્યું હતું કે પીએમઓ સાથે વાતચીત બાદ આગળની તૈયારી અને સ્કીમને ચલાવવાનું કામ કરવામાં આવશે. અધિકારીએ ભારપૂર્વક કહ્યું કે સ્કીમને 1 બાળક સુધી સીમિત કરવાની વાત ચાલી રહી છે. આ પહેલા પીએમએ જણાવ્યું હતું કે સ્કીમને સમગ્ર ભારતના લોકો સુધી પહોંચાડવામાં આવશે અને યુપીએ 2 આ સ્કીમ શરૂ કરી હતી જેનું નામ ઇન્દિરા ગાંધી માતૃત્વ સહયોગ યોજના રાખવામાં આવ્યું હતું. તે સમયે દેશના 650 જિલ્લાઓમાંથી 53 જિલ્લાઓમાં જ આ યોજના શરૂ કરવામાં આવી હતી. અને હવે સમાચારો અહીં પૂરા કરીએ અને ફરી એક નજર કરીએ મુખ્ય સમાચાર પર. પોલીસ કમિશનરના પૂર્વ પીએના ઘરમાંથી મહિલા નોકર રોકડા રૂપિયા 13 લાખ લઈ ફરાર. આદિવાસીઓને થતા અન્યાય મુદ્દે એક્ટિવિસ્ટ પ્રશાંત ભૂષણ સુરતમાં સરકાર પર કર્યા આકરા પ્રહાર. પાંડેસરામાં દર્દીના મોતથી ઉશ્કેરાયેલ પરિવારજનોએ મેડિકલ સ્ટોરમાં કરી તોડફોડ. કતારગામ લલિતા ચોકડી નજીક મોબાઈલની દુકાનમાં લાખોની ચોરી, તસ્કરો સીસીટીવીમાં કેદ. બે દિવસની મેરેથોન ચર્ચા બાદ મોડી રાત્રે 2 વાગ્યે પાલિકાનું બજેટ મંજૂર. અને બાળકોના કૌશલ્ય વિકાસ માટે મોટા આશ્રમ અને પાલિકા દ્વારા યોજાઈ દોડની હરીફાઈ.
रियल समाचाરમાં અત્યારે બસ આટલું જ. ફરી મળીશું. નમસ્કાર. Real